ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે મેઇન, મીડિયન અને મોડ જોયું. બીજો એક બેસ્ટ એક્ઝામ્પલ કે જે પૂછાય છે એક્ઝામમાં, જે થિયરી પૂછાય છે, ખાસ સ્ટાન્ડર્ડ ડેવિએશન. એક્ઝામમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન ખાસ પૂછાય છે ક્વોલિટી એશ્યોરન્સમાં. સ્ટાન્ડર્ડ ડેવિએશન પહેલાં તો એની ડેફિનેશન સમજીએ. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રૂટ મીન સ્ક્વેર ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ ઓબ્ઝર્વ વેલ્યુ અને મીન વેલ્યુ. ઓબ્ઝર્વ વેલ્યુ અને મીન વેલ્યુ એ બંને વચ્ચેનો ડિફરન્સ છે, એનું રૂટ મીન સ્ક્વેર કરવાનું છે. શું કરવાનું છે? રૂટ મીન સ્ક્વેર કરવાનું છે. શું કરવાનું છે? રૂટ મીન સ્ક્વેર. મતલબ એનો સ્ક્વેર કરવાનો છે, સરવાળો કરવાનો છે, પછી મીન કરીને રૂટ કરવાનું છે. બરાબર. આરએમએસ વેલ્યુ તમને ખ્યાલ જ છે ઓલરેડી. આરએમએસ શું હતું? એ રૂટ મીન સ્ક્વેર. એટલે જવાનું આપણે આ બાદથી ઊંધેથી સ્ક્વેર કરવાનો. કોનો? તો કે ડિફરન્સનો. કઈ? ઓબ્ઝર્વ વેલ્યુ અને મેન વેલ્યુના ડિફરન્સનો સ્ક્વેર કરવાનો, મીન લેવાનો અને રૂટ કરવાનો. તો આપણને મળી જશે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સમજીએ. જેમ કે તમે રીડિંગ લો છો, એક્ઝામ્પલ તરીકે તમે રીડિંગ લો છો x1, x2, x3, x4, xn સુધી. તો એનો મીન શું થાય? તમને ખબર છે x બાર ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ xn અપન n ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x બાય n. એટલે એ તમારો મીન થયો. તો મીન જો x બાર હોય તો આ જ વસ્તુનું, આ જ વેલ્યુનું સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા શું થશે? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. એટલે મેં કીધું પહેલાં શું કરવાનું? સ્ક્વેર, મીન, પછી રૂટ. તો સ્ક્વેર કરો. કોનો? તો કે ડિફરન્સ. કોનો? ઓબ્ઝર્વ વેલ્યુ અને મીન વેલ્યુ. એટલે ઓબ્ઝર્વ વેલ્યુ x1 લઈએ પહેલાં, x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ x2 માઇનસ x બારનો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ xn માઇનસ x બારનો સ્ક્વેર. એટલે x1 માઇનસ x બાર એનો સ્ક્વેર પ્લસ x2 માઇનસ x બાર એનો સ્ક્વેર પ્લસ અપ ટુ જેટલી વેલ્યુ એનો ડિફરન્સનો સ્ક્વેર અપન n. એટલે આ એના સ્ક્વેરનો મીન થઈ ગયો અને એનો રૂટ. એટલે સ્ક્વેર, મીન, રૂટ. એને શું કહીશું આપણે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. એટલે ડેફિનેશન પૂછાય છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રૂટ મીન સ્ક્વેર ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ ઓબ્ઝર્વ વેલ્યુ એન્ડ મેન વેલ્યુ. તો મીન વેલ્યુ એ ડેનોટેડ બાય સિગ્મા વળી દર્શાવવામાં આવે છે. એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x1 માઇનસ x બારનો સ્ક્વેર પ્લસ x2 માઇનસ x બારનો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ xn માઇનસ x બારનો સ્ક્વેર અપન n એનો રૂટ. એટલે તમને મળી જાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. જો આને થોડું સિમ્પલ ફોર્મમાં લખવું હોય તો આપણને ખબર છે કે આ શું છે. જો આપણે ઓબ્ઝર્વેશન આઈ કહીએ, જો ઓબ્ઝર્વેશન આઈ હોય, ટોટલ ઓબ્ઝર્વેશન આઈ હોય તો xi માઇનસ x બારનો સ્ક્વેર અપન n સિગ્મા અંડર રૂટ સિગ્મા. એટલે આ ફોર્મ્યુલા થયો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા ઓફ xi માઇનસ x બાર એનો સ્ક્વેર. એટલે તમે જોયું સ્ક્વેર, રૂટ, મીન, ટોટલ n વેલ્યુ હોય, મીન અને અંડર રૂટ. એટલે રૂટ મીન સ્ક્વેર એવું થઈ જાય. ખ્યાલ આવે છે? તો આ થયું તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા. હવે સમજવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ રૂટ xi માઇનસ x બારનો સ્ક્વેર મીન સ્ક્વેર. એટલે પહેલાં લઈએ સ્ક્વેર કર્યો, મીન લીધો અને રૂટ. એટલે આપણને મળી જાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે. પણ આ તો વાત થઈ જ્યારે રીડિંગ આપેલા હોય ત્યારની વાત છે, કે તમને અમુક રીડિંગ આપેલા છે ત્યારે કરવાનું. પણ જો ક્લાસ આપેલો હોય તો એનું ફોર્મ્યુલા થાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આઈ અંડર રૂટ સિગ્મા એફ ડી સ્ક્વેર અપન એન માઇનસ સિગ્મા એફ ડી એનનો સ્ક્વેર. એટલે આ બંને એક્ઝામ્પલ આપણે જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો આપણે પહેલાં ખાલી સાદા રીડિંગ માટે લઈ લઈએ. તો અહીં જો વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે વેલ્યુ? 3, 4.5 આપેલી છે. 1, 2, 3, 4, 5 વેલ્યુ આપેલી છે. એટલે આપણને n ખબર પડી જાય 5. ચલો આનો મીન શોધવો છે. ધારો કે આપણે મીન શોધીએ x બાર. તો શું થશે? સિગ્મા x બાય n. સિગ્મા x એટલે શું થશે? 34.5 પ્લસ 36 પ્લસ 34 પ્લસ 34.5 પ્લસ 35.5. ઓકે. આનો આપણે મીન શોધો. ટોટલ વેલ્યુ કેટલી છે? 5. એટલે આ તમારો મીન આવી જશે. પહેલાં તો આપણે આ વેલ્યુનો મીન શોધ્યો. આપણે શોધવાનું છે શું છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું છે. પણ પહેલાં મીન શોધી નાખીએ તો મીન કેટલો આવશે? આનું કેલ્ક્યુલેશન કરતાં તમને મળશે 34.5 પ્લસ 36 પ્લસ 34 પ્લસ 34.5 પ્લસ 35
0.5 એટલે 174.5 174.5 174.5 upon 5 એટલે આ તમને આના જસ્ટ યાર સિમ્પ્લિફિકેશન ફરીથી કેલ્ક્યુલેશન કરતાં તમને મળી જશે ડાયરેક્ટ કે 34.9 એ તમારો મીન આવી ગયો જે એક્સ બાર છે કેટલો આવ્યો 34.9 હવે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા જોઈ લઈએ તો XI માઇનસ એક્સ બાર મતલબ જેટલા ઓબ્ઝર્વેશન છે એ કેટલા છે 5 છે એના માટે XI માઇનસ એક્સ બાર શોધવો પડશે આપણે તો દરેક માટે વારે ઘડી ના કરવું પડે એના માટે ચલો x1 માઇનસ એક્સ બાર નો સ્ક્વેર એટલે શું ડાયરેક્ટ વેલ્યુ આવી જાય આપણને પછી એનું ડાયરેક્ટ રૂટ લઈ લઈશું તમે ફોર્મ્યુલામાં જેમ કરો એ રીતે કરી શકો આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીને બી કરી શકો કોઈ ઇસ્યુ નહીં પણ એકવાર કેલ્ક્યુલેશન કરી નાખીએ તો આપણે ઇઝી થઈ જાય એટલે x1 જોઈ લો 34.5 માઇનસ 34.9 એનો સ્ક્વેર કેટલી વેલ્યુ છે ટોટલ 5 તો 5 5 માટે x2 માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો બીજી વેલ્યુ કઈ છે 36 તો 36 માઇનસ 34.9 એનો સ્ક્વેર ત્રીજી વેલ્યુ કઈ છે x3 માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર ત્રીજી વેલ્યુ માટે લઈ લઈએ તો x3 કેટલા છે જુઓ 34 તો 34 માઇનસ 34.9 એનો સ્ક્વેર x4 માઇનસ એક્સ બાર આ કેમ કરીએ છીએ કારણ કે આપણા જોડે ફોર્મ્યુલા છે એ આ છે એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ ડેવિએશનની એમાં 1 2 3 એ વારે ઘડી અંદર એક જ ઇક્વેશનમાં બધી રકમ મૂકીને વધારે કન્ફ્યુઝ થવું એના કરતાં પહેલાં હું આ વસ્તુ શોધી નાખું એટલે મારે એનો સરવાળો કરવાનો રહે ભાગ્યા n એટલે કામ પૂરું થાય બરાબર એટલા માટે x4 જોઈ લો ચલો x4 કેટલા છે ચોથી પહેલી બીજી ત્રીજી ચોથી વેલ્યુ 34.5 માઇનસ 34.9 એનો સ્ક્વેર સેમ એઝ પાંચમી વેલ્યુ x5 માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર તો x5 પાંચમી વેલ્યુ 1 2 3 4 5 પાંચમી વેલ્યુ કઈ છે 35.5 માઇનસ 34.9 એનો સ્ક્વેર આ બધી વેલ્યુને તમે સિમ્પ્લિફિકેશન આપો એટલે શું મળે છે તમને આન્સર મળે છે તમારે જાતે જોઈ લેવાનું કેલ્સીમાં ઓકે 34 માઇનસ 34.9 એટલે માઇનસ 0.4 એનો સ્ક્વેર થાય બરાબર એટલે આપણને મળશે પહેલી જે વેલ્યુ છે એ માઇનસ 0.4 કઈ મળશે માઇનસ 0.4 એનો સ્ક્વેર અહીંયા મળશે 1.1 એનો સ્ક્વેર બરાબર છે અહીંયા માઇનસ 0.9 એનો સ્ક્વેર અહીંયા માઇનસ 0.4 એનો સ્ક્વેર 35.5 માઇનસ 5 અહીંયા 0.6 એનો સ્ક્વેર ઓકે આને હજુ સ્ક્વેર કરીને સિમ્પ્લિફિકેશન આપતા આપણને મળશે પહેલો જે 0.16 પહેલું મળશે 0.16 1.21 0.81 0.16 અને 36 0.81 આનું બી 0.16 16 અને આનું 0.36 ઓકે તો આ વેલ્યુ આવી ગઈ તમારે આ દરેકની વેલ્યુ આવી ગઈ હવે આપણે જે ઇક્વેશન છે એનું મૂકવાનું છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે કે XI માઇનસ એક્સ બારનો સ્ક્વેર પણ કેવા બધા ઓબ્ઝર્વેશન એટલે આગળ સિગ્મા લખવું પડશે શું લખવું પડશે સિગ્મા તમે સરવાળો પણ કરી શકો છો વારા પરથી પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણું XI માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપન n તો ચલો આનો સિગ્મા કરીએ આપણે ટોટલ સરવાળો કરવાનો છે ને તો 0.16 પ્લસ 1.21 પ્લસ 0.81 પ્લસ 0.16 પ્લસ 0.36 એનો સ્ક્વેર કરવાનો છે ના ઓલરેડી સ્ક્વેર આપણે અહીંયા બતાવી દીધેલો છે ખાલી સરવાળો જ કરવાનો છે ઓકે અપન n એટલે 5 વેલ્યુ છે ટોટલ ઓકે તો આપણને મળશે અંડર રૂટ બધાનો સરવાળો કરતાં આપણને મળશે 2.7 upon 5 2.7 upon 5 એટલે અંડર રૂટ 0.54 એટલે આનું અંડર રૂટ કરતાં આપશે માટે 0.73 ખ્યાલ આવ્યો તો આ થયું સ્ટાન્ડર્ડ ડેવિએશન શું થયું સ્ટાન્ડર્ડ ડેવિએશન 0.54 0.73 એટલે આ થયું સિગ્મા તમારું જે જ્યારે વેલ્યુ આ રીતે અલગ અલગ ઓબ્ઝર્વેશન તમને આપેલા હોય ત્યાંની વસ્તુ છે હવે જો ક્લાસ આપેલો હોય તો આપણે અલગ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે એ હવે જોઈશું પણ પહેલાં સ્ટાન્ડર્ડ ડેવિએશન ડેફિનેશન જોઈ લીધી આ જે ફોર્મ્યુલા છે એ જોઈ લીધું હવે તમારે શું કરવાનું છે
તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશનની શોર્ટ નોટ અને બે એક્ઝામ્પલ ગણવાના છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન વિશે એની ડેફિનેશન, એનું ફોર્મ્યુલા, બંને ફોર્મ્યુલા ક્લાસ માટે અને આના માટે. એ જ રીતે બે એક્ઝામ્પલ કરવાના છે તમારે. આ ટાઈપનું વેલ્યુ આવે એ, અને આગળ જે કરાવવાનો છું ક્લાસ બાઉન્ડ્રી માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો એ ફોર્મ્યુલા. તો એ બંને લખીને તમારે પીડીએફમાં સેન્ડ કરવાના રહેશે. તો હવે જોઈએ આપણે ક્લાસ માટેનો એક્ઝામ્પલ. તો સ્ટાન્ડર્ડ ડેવિએશનનો આ એક્ઝામ્પલ જોયો જ્યારે વેલ્યુ આપેલી હોય ત્યારે, બરાબર છે. હવે જોવાનું છે કે જ્યારે ક્લાસ આપેલો હોય ત્યારે ફોર્મ્યુલા આ યુઝ કરવાનો છે, સિગ્મા એફ ડી સ્ક્વેર બાય એન માઇનસ સિગ્મા એફ ડી બાય એન હોલ સ્ક્વેર અંડર રૂટ ઇન્ટુ આઈ, બરાબર, મલ્ટીપ્લાય બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઇન્ટરવલ. તો એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે એક એક્ઝામ્પલ આપેલું છે કે 500 પ્રોડક્ટ છે એની હાર્ડનેસ મેઝર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? 500 પ્રોડક્ટ છે એની હાર્ડનેસ મેઝર કરવામાં આવે છે. અને હાર્ડનેસની રેન્જ અલગ અલગ 500 વેલ્યુ હશે, એમાંથી તમે ક્લાસ બનાવ્યો છે. ક્લાસ કેવો બનાવ્યો છે? તો કે હાર્ડનેસ મેઝર કરી 250 થી 254 વાળી વેલ્યુવાળી કેટલી 20 પ્રોડક્ટ, 255 થી 259 વાળી કેટલી 135, 264 વાળી 175, 265 થી 269 વાળી 155, 270 થી 274 વાળી 15. એટલે આ એક થયો ક્લાસ જે તમારો ગિવન ડેટા છે. એટલે તમારી પાસે આ બે જ વસ્તુ છે અને તમને એમ કહે છે કે મીન ફાઇન્ડ કરો અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરો. ઓકે, તો મીનનું ફોર્મ્યુલા તો તમને ખ્યાલ જ છે, આપણે ભણેલા મીન વખતે જ, કે મીન ઇઝ ઇક્વલ ટુ બીટા, મીન ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ આઈ સિગ્મા એફ ડી અપન એન. અને સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આઈ અંડર રૂટ સિગ્મા એફ ડી સ્ક્વેર બાય એન માઇનસ સિગ્મા એફ ડી બાય એનનો સ્ક્વેર. તો ડી શું છે? તો ડેવિએશનવાળી મેથડ તમને યાદ હોવી જોઈએ મીનની, કે આપણે ડેવિએશન મેથડમાં શું કરતા હતા. પહેલાં તો આપણે ક્લાસ મિડ પોઈન્ટ શોધવાનો છે, પણ જ્યારે ડેવિએશનવાળી મેથડ હોય ત્યારે યાદ રાખવાનું કે પહેલાં આપણે શું કરવાનું હોય, ક્લાસ ઇન્ટરવલ લોઅર બાઉન્ડ્રી અને અપર બાઉન્ડ્રી દ્વારા તમે ક્લાસ મિડ પોઈન્ટ લઈ શકો છો. ક્લાસ મિડ પોઈન્ટ, પછી ડેવિએશન, અને પછી એફ ડી અને એફ ડી સ્ક્વેર, બરાબર. એટલે અહીં આગળ ક્લાસ મિડ પોઈન્ટ, અહીંયા ડેવિએશન ડી. ઓકે, હવે ડી લખીશ ખાલી એટલે તમે સમજી લેજો. ડેવિએશન ડી, અહીંયા એફ ઇન્ટુ ડી અને અહીંયા એફ ઇન્ટુ ડી સ્ક્વેર. દરેક માટે આપણે ગણતરી કરીશું. ચલો, ક્લાસ મિડ પોઈન્ટ શોધવાનો છે દરેક જણનો. તો બંનેનો સરવાળો ભાગ્યા 2 ખબર હોવી જોઈએ, બરાબર. ડાયરેક્ટ કરવું હોય તો 254/2 પ્લસ, પણ આપણે એકચ્યુઅલી ક્લાસ મિડ પોઈન્ટને કેવી રીતે, તો કે અપર બાઉન્ડ્રી લિમિટ માઇનસ લોઅર બાઉન્ડ્રી લિમિટ, બરાબર, જે તમે ભણેલા છો. અપર બાઉન્ડ્રી એટલે શું થાય? 254.5 માઇનસ 249.5. એ તમે ઓલરેડી જોયેલું છે એટલે હું ડાયરેક્ટ જ લખીશ હવે 252 ક્લાસ મિડ પોઈન્ટ, બરાબર છે. ડેવિએશન શોધવાનું, પછી એફડી સ્ક્વેર. કેમ એફડી સ્ક્વેર? કારણ કે આપણે ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે, નહીંતર એફડી સ્ક્વેર મૂકવાની જરૂર છે નહીં, પણ આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશનના ફોર્મ્યુલામાં એફડી સ્ક્વેર આપેલો છે. ઓકે, ક્લાસ મિડ પોઈન્ટ આનો 252 આવ્યો. ઓકે, એટલે બે વેલ્યુ 1 અને 2. એવી રીતે આમાં 257 કેટલું આવે છે? 257. કઈ રીતે? 254.5 અને 259.5 એનો ડિફરન્સ છે. ઓકે, પ્લસમાં, એટલે ડિફરન્સ કરતાં 257 આવશે. એ જ રીતે નીચે 262, 267 અને 272. તો આ ઓલરેડી તમે ભણી ગયા છો કે ક્લાસ મિડ પોઈન્ટ કેવી રીતે લેવો. અહીંયા ભલે તમને એવું લાગે આ બંને સરવાળો ભાગ્યા આવે, પણ એકચ્યુઅલ ફોર્મ્યુલા એનું શું છે? અપર ક્લાસ બાઉન્ડ્રી માઇનસ લોઅર ક્લાસ બાઉન્ડ્રી, બરાબર છે. અપર ક્લાસમાં 254.5 માઇનસ 249.5. પણ એ બધું છોડો, અત્યારે એ તો બધું આપણે જ છે, એવું સમજી લઈએ. ફ્રીક્વન્સી છે, ટોટલ ફ્રીક્વન્સી કેટલી છે? 500. અમાને કીધેલું જ છે, પણ સરવાળો કરશો તો બી 500 જ આવશે. એટલે આવી ગયું છે. હવે ડેવિએશન લેવાનું છે. શું લેવાનું છે? ડેવિએશન. તો ડેવિએશન આપણે ખબર છે કે કેમ ડેવિએશન મીનમાં લેતા હતા, કે કેલ્ક્યુલેશન ઇઝી થાય એટલા માટે. તો અહીંયા આગળ 0 છે. ડેવિએશન મેથડમાં આપણે ભણેલા કે જ્યારે ક્લાસ ઇન્ટરવલ સેમ હોય, -1 -2, અહીંયા આગળ +1 ને +2, બરાબર છે. આ તમે ઓલરેડી મીન એટલે કે મીનના એક્ઝામ્પલમાં તમે ઓલરેડી ભણી ગયા છો. -2 -1 0 +1 +2, બરાબર છે. હવે અહીં +1 +2 છે, એનો મતલબ કેલ્ક્યુલેશન કરી લેવાનું. સિમ્બોલ ના હોય તો પ્લસ જ હોય. હવે એફ ઇન્ટુ ડી એટલે આનું મલ્ટીપ્લાય કરવાનું. -40 -135
ઝીરોનું તો ઝીરો જ રહેશે. 155 30 ખ્યાલ આવ્યો. હવે એફડી સ્ક્વેર કરવાનું છે, એટલે ડીના સ્ક્વેર જોડે એને મલ્ટીપ્લાય કરવાનું છે. શું કરવાનું છે? ડીના સ્ક્વેર જોડે એને મલ્ટીપ્લાય કરવાનું છે. તો ચલો એફડી તો આવી ગયા -40 -135 0 155 +30 બરાબર છે. પણ હવે આપણે એના સ્ક્વેર જોડે કરવાનું છે, તો એ જોઈએ. તો 2 × 4 4 ડીનો સ્ક્વેર એટલે ડી -2 -2 × -2 એટલે -+ થઈ જશે. 2 દુ 4 4 4 × 20 કેટલા થશે? 80. એ જ રીતે નીચે તો પહેલાં તો ડીનો સ્ક્વેર એટલે 1 જ આવવાનો છે, એટલે 135 જશે. અહીં તો અહીં 0 છે, 0 જોડે 0 જ થવાનું છે, ખબર જ છે. 155 1નો સ્ક્વેર 155 જશે. 2 4 4 × 15 60 ખ્યાલ આવે. એટલે આ દરેક વેલ્યુના FIDI થયા. દરેક ઓબ્ઝર્વેશન માટે એફ અને ડીનો મલ્ટિપ્લિકેશન, દરેક ઓબ્ઝર્વેશન માટે એફ ઇન્ટુ ડીનો સ્ક્વેર. ઓકે, એટલે આ ડેવિએશન મેથડમાંથી તમે ઓલરેડી ભણી ગયા છો, જે મીનમાં આવતી હતી એ જ. ઓકે, હવે આનું કરવાનું છે સિગ્મા એફડી. આપણે જોઈશે ને, જો ઇક્વેશનમાં સિગ્મા એફડીની જરૂર પડશે, એટલે આનો સરવાળો કરવાનો છે સિગ્મા એફ ઇન્ટુ ડી. એટલે આ બધાનો સરવાળો કરવાનો છે. તો તમારે આવશે લગભગ 10. ઓકે, 10 જ આવે છે બરાબર. અને અહીંયા સિગ્મા એફ ડીનો સ્ક્વેર f.d² 430 અરાઉન્ડ આવશે. કેટલા આવશે? 430. સરવાળો તમારે જાતે કરશો કેલ્સીથી તો પણ 430 જ આવશે. હવે એનો મીન શોધવાનો છે, મીન શોધવાનો છે. પણ હવે અહીંયા આગળ જુઓ તમે, બીટા એટલે અહીં કઈ વેલ્યુ, તો તમને ખ્યાલ હોવો જોઈએ ક્લાસ મિડ પોઈન્ટ. પણ કોનો? જ્યાં તમે 0 લીધો છે ને ત્યાં આગળ. ઓકે, અને આઈ એટલે ઇન્ટરવલ. ઇન્ટરવલ અહીં જુઓ, આઈ કેટલા છે? ક્લાસ ઇન્ટરવલ. તો બંને ક્લાસ મિડ પોઈન્ટનો પરસ્પર જોડે જોડે વાળા ક્લાસ મિડ પોઈન્ટનો ડિફરન્સ લઈ લેવાનો. 257 - 252 એટલે કેટલા થાય? 5. ક્લાસ ઇન્ટરવલ કેટલો આવશે? 5. ઓકે, એન બી આપેલા છે 500, તો ડાયરેક્ટ આપણને કિંમત મળી જાય. અહીંયા આગળ 262 પ્લસ ઇન્ટરવલ કેટલો આવ્યો? 5 મલ્ટીપ્લાય સિગ્મા એફડી કેટલા આવ્યા? 10. એન કેટલા છે? 500. ઓકે, હવે આનું સાદું રૂપ આપતા આપણને શું મળશે? 5 × 10 upon 500 એટલે 1/0 આવશે, એટલે 262.1 આવશે. કેટલા આવશે? 262.1. એટલે આપણને અહીં મળી જશે મીન. એ જ રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું છે, તો નો પ્રોબ્લેમ. આપણે જો ફોર્મ્યુલા છે આઈ એટલે કેટલા? 5. એ ખ્યાલ જ છે આપણને. અંડર રૂટમાં ખાલી કિંમત મૂકવાની છે. તો સિગ્મા એફ ડીનો સ્ક્વેર કેટલો આવે છે? 430/500 માઇનસ સિગ્મા એફ ડી બાય એનનો હોલ સ્ક્વેર છે. સિગ્મા એફ ડી કેટલા છે? 10. આનો હોલ સ્ક્વેર. આનું કેલ્ક્યુલેશન કરતાં, કેલ્ક્યુલેશન ના આવડે તો તમે ધીમે ધીમે કરી શકો છો, પણ કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે અંડર રૂટ એટલે 430/500 થાય છે 0.86. કેટલા થશે? 0.86. 5 × 0.86 માઇનસ 10/500 એનો સ્ક્વેર કરતાં આપણને મળશે 0.0004. 0.0004 સોરી 04. ઓકે, 0.0004. તો આનું જ્યારે સિમ્પ્લિફિકેશન કરતાં આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન જે મળશે એ છે 5 × 0.092 એટલે 4.6357. 4.6357. તો તમારું ડેવિએશન મળ્યું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4.6357. ઓકે, તો આ તમારી વેલ્યુ થઈ સિગ્માની. તો આ રીતના એક્ઝામ્પલ પૂછાય છે, એટલે તમારે આ જ એક્ઝામ્પલ લખવાના છે બે, એક આ ક્લાસ માટે અને એક સિમ્પલ જે આપ્યા હોય એના માટે. તો આ થયું તમારું સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે તમારે એક્ઝામમાં આનો એક એક્ઝામ્પલ હશે ને હશે. સ્ટાન્ડર્ડ ડેવિએશનનું એક્ઝામમાં એક્ઝામ્પલ હોય જ છે GTUમાં પણ, એટલે ખાસ ધ્યાન રાખીને તમારે આ સ્ટાન્ડર્ડ ડેવિએશન કરવાનું છે.